વાવણી કરી આવીએ. હા તો હલવા આવી ને આમ જો હા આપડા રાજા છે ને એ પાપી પેટના વાંજિયા છે. હા તો આપણે એના શુકર નહીં લઈ એટલે આપણે છે ને કેડીના માર્ગેથી જાય. કાંઈ વાંધો નહીં હાલો હો? હા હાલો. હાલો ભાઈ હે વાવણી ના દાણા આયા ખેડૂત ભાઈ વાવણી ના દાણા આયા રે દર મેહું લોવર છે ઈશાન માવી દળી થાય રે સમાજે મળ્યા યજમાન રાજા અરે પ્રધાનજી, આપણે જો ખેડૂત ભાઈ શા માટે અવળું ભરીને ઉભા છે? હેળ ભરીને કેમ યુવાઓ રામના ભરીને કેમ યુવા રે બીડી બાગા સગેર ભૂલ્યા વિના વરદાન બીડી બાગા સગેર ભૂલ્યા રે બીડી બાગા માર કીધે ઓ રામના તુજા માર બોલો રે અટાળી પગડી ઘેર ભૂલ્યા વિના વરદાન કડિયાળી લાગડી ઘેર ભૂલ્યા રે યડિયાળી મારી રમણ ભાગે ઓ રામના તુજા માર બોલો રે અરે ગુરુવાઈ હા બધી વસ્તુ તમારી પાસે છે માટે રોટું શા માટે બોલો છો? અરે વીરા પ્રધાનજી તમારા મહારાજાને સાસુ અને સત્ય કહેવામાં કઈ દુઃખ તો નહીં લાગે ને અરે મહારાજ ખેડૂતભાઈ કહે છે કે આપણા મહારાજાને સાસુ સત્ય કહેવાથી ડોક્ટર નહીં લાગે ને મહારાજ? અરે ખેડૂત ભાઈ, હા સત્ય બોલશો તો રાજમાંથી ઇનામ મળશે અને જૂઠું બોલો તો કાળિયા ઠાકરના સંબંધ છે. અરે મહારાજા તમે પણ કાન ખોલીને સાંભળો અમે અમારા ખેતરમાં બી બિયર લઈને વાવણી વાવવા જાય છે આ પેટના વાંજા છે આપના સુકન લઈ તો અમારા ખેતરમાં બી બિયરણ ખોટા પડે છે મહારાજા આજ લાસા રે લક્ષ્મી રે મારે દીકરી રે ખેડૂત ભાઈ, હા લાસા લક્ષ્મી ને સગુણા ત્રણ ત્રણ દીકરી છતાં શા માટે વાંજ્યા કહેવાય? હે તમારી દીકરી તો સગલી નો માળો પવન આવે ને ઉડી જાય રે અરે મહારાજા દીકરી કોઈ પ્યારકા ઘરની થાપણ કહેવાય આજે પિયર તો કાલે સાસરે ચાલી જાય જો તમારા રાજની અંદર બાડો બોબડો કે લૂલો લંગડો દીકરો હોત તો તમારું રાજ ચલાવત પાછળથી તમારી નામસા રહી જાત નકર એક દિન સમય રાજા અજમલ તમારા રજવાડાની અંદર તાળા દેવાઈ જા અરે ખેડૂત ભાઈ, હા તમારી વાત સત્ય છે. આજે વળા તો કાલે સોળા લઈ જાઓ. હે સુકન લેવા આલા ખેડૂત ભાઈ સુકન લેવા આલા રે અરે પ્રધાનજી, આપણે એટલું હાલે તો કેટલું જાણવા મળ્યું, માટે આગળ જઈએ. શિવાજી મહારાજ હે આજે રાજાને પ્રધાન બને જાણિયા રે હે જાવા રાજા દરબાર રાજાને પ્રધાન બને જાણિયા રે
કઈ ફાવે છૂટી લાપસી ફાવે, બાયુને તો બધી લાપસી ફાવતી હોય ને. ફાડા લાપસી ફાવે, પૂછું તો તને વાંધો શું છે? ખાડા લાપસી ફાવે, ફાડા લાપસી ફાવે, છૂટી લાપસી ફાવે, છૂટી ફાવે, પછી ભેવણે આપણે હલાવી નથી બનાવતા હા. ઈ ફાવે, વેલણ લાપસી, હા લોંદા લાપસી ફાવે. બધી ફાવે. તમારે ખાવી છે કઈ? લોંદા લાપસી બનાવો. હવે ઈ રેવા દે. તાર સોવડો આમ જો બે ત્રણ બાથરૂમ માં પેલા તારો કોઠો કેટલો વાયડો હશે. એટલે એ આખો વાયડો છે. ઠીક, ઈ હાસી વાત છે. કોઠાની તો તું કરો છે, આખો વાયડો છે. હારો હાલો મેં લાપસી મૂકી દઈ. અને લાપસી. શાક મગનું બનાવવું છે ને? મગનું હોય માડદનું ન હોય. વાંધો નહીં, હાલો હાલ બેટા, તો તો આપણે ઘેર એને કરતી જા. હા, એને તેડતી છે. ભાભી હાલો વાડીએ. એ ભાઈ જવા દે ની હવે રેવા દે ને, એક વાડી વાળો તો ઘેર જોશે, મેન મોકલો છે. એને મેન મોકલો આગળ. ગાજર ખોદી ખાવ એમ નહીં ગાજર નથી ખોટી ખાવા. તો શું? જાય તું ઘેર જા. તું તારી માની વાય પાર્સલ થઈ જા. તું ઈ મેકી દે. કહી દે ભાઈ નું શું છે. આને મેક દો કા એક બાજુ. હા આ ભાઈ લઈ લે. આ એક તો દુઃખ હતું, માથે બીજું દુઃખ આપણે રાજમાં સતીન બોલાવો. શિવના મહારાજ યરિયર ભરો ધાન હે બોલાવે રાજમાં દયા વજો રે. હે આવો જોર રાજને દરબાર પર હે યાદ ભરો ધાન બોલાવે રાજમાં દયા વજો રે.
કોકણ ધરવ કર જરમ મેં એક વર્ષ મેગલી રાત પણ જમસ વિરા કોઈ દિવસનો સમય ન હોય તમારી રાજમાતાને રાજ દરબારમાં બોલાવવાનું કારણ શું હોય વીરા? અરે માતા અમારે ને અમારા મહારાજને કામ કર્યા છે. જાજ ખમાયો હોય બાંધવ તમને જાજી ખમાયો હોય. સૂર્યનારાયણ તમારા સ્વામી નગરીને વાટી ગયા નગરીની વાટે પરત આવતા કેમ મારા નાથના મુખ એટલે બધા ઉદાસ છે? કોણે કડવા વેણ પીતા છે, કોણે કપડા વેણ પીતા છે? કદાચ ને મારાથી તો એવી કઈ ભૂલ નહીં થઈ ગઈ હોય ને મારા લીધે મારા નાથના દિલ દુભાણા. કદાચ ને મારાથી તો એવું કઈ અપરાધ નહીં થઈ ગયો હોય ને મારા લીધે મારા સ્વામીના દિલ દુભાણા. લાખ લાખ એમના સમરણનું વંદન કરો, એમના દિલની વાત પૂછો. બની શકે તો અહીંયાનો બોય પણ હળવો કરો. આજ સતી રે આવીને શામી
ડગલે ને પગલે આપણી રહેત આપણને મેળા બોલે છે. વાંજિયાનું મોઢું જોવું પણ મહાન પાપ છે. મને સતી મને વન જવા જા. હાલ હા સ્વામી આપણે કહ્યું કે આજે કે મારા નાથ મને તો કઈ સમજાતું નથી. જાણો છો હે દ્વારકાના નાથ કૃષ્ણ પરમાત્મા યદુનંદન કાળિયા ઠાકર દેવામાં તો કઈ કમી રાખી નથી. હીરા માણક મોતી ઝવેરા પોકણગઢની રેત મને માતા મીનડબા ગઈને બોલાવી પણ મારો પાલોનો શેડો જાલી કોઈ મને માંગી ના નથી. એક થે કસપાલ આપણા રજવાડામાં સૌ વિશે રાજી અશપાલ અંબાડી પર બેસનાર કોઈ નથી. જાણશું મારા નાથ ક્યાંક જો દિવાલમાં ખાડો પડ્યો હતો એમને બુરી સરી પણ તમારા ને મારા જીતરમાં ખાડો પડ્યો ને ક્યાં બુરવા જાવ રાજવી. આપ તો કે રાજવી છો. રાજવીને તો હંમેશા રેતને માફ કરી દેવાનો હોય. સરો કશો થાય પણ માવતર કમાવતર ન થયો ના. આપણે કઈ રીતે આન્સર છે મારા નાથ. આજ હું કહું અને તને સાંભળ. લાશા રે લક્ષ્મી ને મારે સગોડા સે હૈયા તેરો મારે હાર રે. લાશા રે લક્ષ્મી ને સગોડા લાશા લક્ષ્મી સગુણા તન ચંદ્રમાના તેજને ઝાંખી પાડે એવા મારા આંગળીએ રમે છે નાથ મારા ખોળા પણ બેસે
છતાં પણ કઈ રીતે વાંચ્યા કે ભાઈ રાજવી અરે સતી તમારી વાત સચ્ચી છે પણ દીકરી તો પ્યાર કા ઘરની થાપણ કહેવાય આજે પિયર તો કાલે સાસરે ચાલી જાય જો આપણે બાડો મોગળો લૂલો લંગડો એક પણ પુત્ર હોય તો આપણું રાજ સલાવત અને પાછળથી આપણી નામ સારી જાય સત્યવાદ છે મારો નાથ આપણે બને જવું હોય તો મારી કોઈ ના નથી રાજવી પણ એક મારી શરત મંજૂર કરવી પડે શરત મંજૂર કર્યા બાદ સોળે શણગાર સુધી ગામના પાદર સુધી હું તમને રાજ્ય ખુશીથી વનબળાવા આવીશ મારા નાથ અરે સતી તમે જે કહો તે સરસ મંજૂર છે અરે મારા નાથ દીકરી તો રાજની હોય કે રંગની હોય હર કોઈ દીકરી જ્યારે ઉંમર લાયક થાય ને ત્યારે એમને સાસરે વળાવાય આપણી દીકરી છે ગુણાબેન બા 18 વર્ષના ઉંમર લાયક છે એમની હાથે રૂડી મહેંદી મુકાવો એમના પંડે રૂડી પીઠી છોડાવો આપણે આંગણે ઢોલ સરનાના સુર સંભળાવો એમની વાસ્તે ગાતે સાસરે વળાવીને જાઓ ને તો મારે ચિંતા ઓછી નાથ ચિંતા ઓછી અરે પ્રધાનજી રાજમાંથી ગોર મહારાજને બોલાવો આજે પર ઘર રે બોલાવે પંડિયા આવજો રે આજે પર ઘર રે બોલાવે ગુરુદેવ આવજો રે આવો રાજને દરબારે રાજમાં બિરાજ મારા કામ આજે પરધાન આજે પરધાન રે બોલાવે ગુરુદેવ આવજો રે આજે પરધાન રે બોલાવે ગુરુદેવ આવ્યા રે આવ્યા રાજને દરબાર મારા ઉરે પડ્યા કામ આજે પરધાન આજ પરધાન રે બોલાવે ગુરુદેવ આવ્યા રે આજે પરધાન રે બોલાવે ગુરુદેવ આવ્યા રે અરે પ્રધાનજી રાજમાં બોલાવી અને હું મારા કામ પડ્યા અરે મહારાજા કામ ફરમાવો પધારો ગોર મહારાજ હા આયુષ્માન અખંડ સૌભાગ્યવતી અરે ગોર મહારાજ હા કામ તો જ પડ્યું છે કે આપણી દીકરી સગુણા 16 વર્ષના મન લાયક થયા છે માટે તેના લીલુડા શ્રીફળ જવાનું છે અરે મહારાજા આ તો ઘણી ખુશીની વાત હું જરૂર જઈશ આજ લીલુડા શ્રીફળ ગોર દેવ તમાને સોપો સ્વીકારો જમાને રે આજ લીલુડા શ્રીફળ ગોર દેવ તમાને
એ હરખે ને ઉમંગે ગોરદેવ સાલિયા રે હરખે ને ઉમંગે ગોરદેવ સાલિયા રે નાવા દેશ ને પરદેશ નાવા દેશ ને પરદેશ હરખે ને ઉમંગે ગોરદેવ સાલિયા રે તારી કરુણાનો કોઈ પાર નથી તારી શક્તિનો કોઈ પાર નથી હો ભગદાને વાલે બાવાની તારી કરુણાનો કોઈ પાર નથી आज केड़े रे कटारी ये झूमर मुखिया ये तो कई कई दिनों ये तो पिघल गट दिनों ये प्रियर होई मारू नाम प्रियर होई मारू नाम पिघल गट दिनों
બોલાવવાનું કારણ રાજ સમાંતર બોલાવવાનું કારણ કે ગઢની કાંકરે રોજની માટે મોરલા કિલોર કરતા આજે કિલોરની બદલે કાળો કકળાટ કરી જાશે. તો મને લાગે છે કે આપના દુશ્મનો ઘરનું આપણી આંગણી કો મહેમાન ખાવા માંગે છે. તો માટે ગઢની કાંગરે એવું સોકે ભરું મેલો કે મારી રજા સિવાય કોઈ બહારનો માણસ અંદર નો આવે, જો અંદરનો માણસ કોઈ બહાર નો જાય, તે મારો હુકમ છે. એક સગલું પણ નો ફરકવો જોઈએ. જો હુકમ બાપુ. બાપુ એટલું બધા આમ જોટા મારો જગ જાન કતરામાં એ બાપુ શાંતિ રાખો. શકલું નહીં પણ શકલી નો ફરકે. જી મહારાજા. એવું છે એમ ને? તમે કોણ? એટલે ભાઈ હું દાદા છું. દાદો કોણ? દાદા છે હું એમ કહું. ક્યાંના દાદા એમ? કેમ આ તો દાદા હોય, આ જિલ્લો છે, દાદા નો હોય. ઈ ભલે ને દાદા હોય, હું દાદા છું એમ કહું. કોના દાદા? તમારા અમારા કેમ દાદા? તો આ તમે પગથીમાં તેવું કાળા કેમ ધારા કપડા પહેર્યા? અમાર રાજ એવું છે એટલે. તમારા રાજમાં કાળા પહેરે, તમારા બાપુ પહેરતા ને તો બાપુ પહેરે જ ને એમ. આ માથા ઉપર પાઘડી બાંધી આ રોંગ સાઈડ ચોગું નીકળી આવી ઇન્ડિયામાં પાઘડી નહોતી હોય ને. આ નકર સુનને એક ઘટ સુનોડ તો માર ન કર રે और फोन न कर रे तो को झुंड चुमट ले क्या कर नकट है झुंड कर रे ગુજરાતીમાં કાક બોલો ની ભાઈ. यार भाई एक घट सुनोड तो मार न कर क्या कर सुन नी आ कर रे એટલે ભાઈ હું એમાં તમારું કઈ સમજતો નથી. ના કર સુન એક ઘંटे हट सुनोड तो मार न कर रे सोक वाट मन न कर रे હા आर मत सुन कर रे जाकर सुन नी जाकर सुन नी પાઘડી બતાવો મને એમ કહું. भाषा नो समझो तो माणा बदलाव जाओ એટલે ભાઈ માણા ક્યાં લેવા જાવું? तो भाषा न समझता નહીં ગુજરાતી બોલો ને ગુજરાતી. એવું મન નો આવડે એવું છે કારક કારક આવડે કારક આવડે એમ ને. ગુજરાતી નહીં નહીં હિન્દી વૈશમાંથી બોલો છું. બોલો બોલો પાઘડી બતાવો એમ કહું. પાઘડી નહીં બતાવું કેમ બાપુ હુકમ છે બાપુ ના પાડે બાપુ ના પાડે? બાપુ બારાટ લાવ્યા છે લાવ્યા છે એમ ને. બાપુ મન તમારામાં ઘણો ફેર છે. ફેર તો હોય ને કેમ એનો બાપુ અલગ મારા બાપુ અલગ એવું છે એમ ને. કાઈ વાંધો નહીં. યો પાઘડી બતાવો જો જરી. વાગતા નહીં હો. મારે માંગવીને જ ખાલી જોવાની જ છે. બહુ કડક બાંધી હો પણ. હા આમાં હું છે ધીમે ધીમે વળ ખુલે આ વળવાળી છે એમ ને. હા રન રન એમ કેમ ખુલીશ? તો રિમોટ કંટ્રોલ આવે રિમોટ કંટ્રોલ રિમોટ કંટ્રોલ વાળી છે એમ ને. આ હું છે બાપુ તો ટૂંકી લાવ્યા બાપુ થોડા શરીરમાં જાડા છે હું થોડો પતલો છે. પાઘડી હારી ગયો. આ પાસ્તા તઈ જાના એ હતાવાના છે એવું છે. હતાવાના છે એમ ને. કારણ કે હમણાં હું હાથે બેઠો ભી હતી ને હા હા નહીં નીકળે નહીં નીકળે. બીજી કોઈ સિસ્ટમ છે એમાં? નહીં બીજી કોઈ સિસ્ટમ આમાં રિમોટ છે પણ એમાં શું છે થોડું ખુલતું નથી આવતું રિમોટ વાળી છે? તો રિમોટ તો જરીક બતાવો. એટલે હા રિમોટ વાળી છે. આમાં ધીમે 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 કેમ ફેલાય? એમાં શું છે થોડું રિમોટ માં શ્વાસ ગાંઠ્યું છે એમ ને. શ્વાસ ગાંઠ્યું છે એટલે ઠેક પાઘડી હારી ગયો તમારી. સુનવાની છે સુનવાની હા બોલો હવે આગળ આગળ તો એમ કે ભાઈ આ ચૂનગર છે ને કોણ રાજા રાજ કરે છે? દાદા મને ખબર ન હું નવો મુકાણો હમણાં નવો મુકાણો ઈ જ છે વાત. જરીક જાણતા હો ને. હાલો બાપુભાઈ જાણતો હું તમે અહીં ઉભા રહીયો હા હું અહીંયા જ ઉભો છું. અહીંયા નો આવું. જાઓ આગળ પૂછતો જાઓ. બાપુ બાપુ હા બાપુ કેમ નથી બોલતા? બાપુ માયક ગયો કેમ જાગશે નહીં? જાગે કેમ? ગીત ગાવું પડશે. હા તો ગાઓ. બાપુ ને બોનવીટા પીવરાવો બાપુ એવું છે. હા બાપુ હા બાપુ
બાપુ કોક દાદા આવ્યા અંદર આવા રજા માંગે. અરે પ્રધાનજી, જી મહારાજ. તમે ગોરદેને પૂછો કે રાજના સૌ કે રૂખડિયા રાજના હોય તો ગોરદેને રાજપુત્રને અંદર આવવાની રજા આપો. જો કોઈ રૂખડિયા હોય તો સૌથી શેખ ચિંતાથી રવાના કરજો. દાદા રાજના કે રૂખડિયા? જાઓ તમારા મહારાજાને કહો કે રાજગોર છે. આંચી ધક્કા ખરો ન્યાથી. આ બાપુ એને હું કીધું ખબર છે? ઈ કે રાજના છે એમ કીધું. અરે પ્રધાનજી, જી મહારાજા. જો રાજના હોય તો ગોરદેને રાજપુત્રને અંદર આવવાની રજા આપો. હાલો દાદા. કાઈ વાંધો નહીં, સાડીમાં થઈ જાવ તમે. ભૈયા ઓ ગુડાવો અંદર ગુડાવો. અરે પધારો પધારો ગુરુદેવ. ગોરદેને રાજા પઢિયારના નમન છે. આયુષ્માન. આહા હરે ગુરુદેવ. આમ ક્યાંથી આવો છો અને ક્યાં સુધી તમે જઈ રહ્યા છો અને આપના આવવાના કારણ? હે આજે પોકરણ ગઢથી ગોરદેવ આવ્યા રે. યો યો. હે આવ્યા પિંગલ ગઢ મોના પોકરણ ગઢથી ગોરદેવ આવ્યા રે. પોકરણગઢથી આવું છું. રાજા અજમલ તેમની દીકરી સગુણાનો લીલડું શ્રીફળ લઈને આવું. પોકરણગઢના રાજા અજમલનું નામ લેતા પહેલા વિચાર કરજો, કારણ કે પોકરણગઢના રાજા અજમલને મારે આજે તલવારની ધારે 20 વર્ષના વેર છે અને તમે સક્ષપણની વાત કરો છો. આવા તે માર્ગે પાછા વયા જાઓ. રાજપૂતી માને ઠીક છે, નહીતર તમે ને ધક્કા મારીને રાજની બહાર કાઢો તો મારો હુકમ છે. દાદા હા, ભૈયા જાઓ. તમારા બાપુ એટલા બધા ગરમ કેમ થઈ ગયા? 100 કલાક સગડી ઉપર હું સગડી ઉપર હોય, તમે ધીમે ધીમે ગરમ જતા હોય. મને આમાં પેક ટાઈમ એવું થવા મળ્યું એમ ને? નીકળો નકર મારો વારો પડી જાય. નો વારો પડે જાઓ. છેલ્લી વાર મળવાની રજા માંગે દાદા કહી. છેલ્લી વાર જાઓ. તમારા મહારાજાને વાત નથી થઈ કાંઈ. ન્યા હું જીપકાડો ન્યા જાઓ. બીક નો લાગે જાઓ. કોટા હોય કેમ ઓલા પેનમાં જાઓ. બાપુ વડકા બહુ ભરે અમારે. કાંઈ વાંધો નહીં, છેલ્લી વાર જાઓ. બાપુ બાપુ પડી ખે જાઓ. બાપુ 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 હું તમારો કુતરો કેતા બોકું કેતા રોવ. બાપુ મારો કઈ વાક છે? દાદા છેલ્લી વખત આવવાની રજા માંગે. અરે મહારાજા, દીકરી લેવાથી વેર મટી જાય છે અને દીકરી લેવાથી પણ વેર મટી જાય છે. એટલા બધા ક્રોધવાન થાવમાં આ વાતનો સ્વીકાર કરો. જો તમે ગોરદેને ફરી પાછો કહું છું, જો તમારી જગ્યા કો રાજપૂતનું સંતાન હોત તો આજ મારી સિહોરી દ્રોણ ધડથી મસ્તક જુદા કરાત. રાજગઢ માને છે, નહીતર ધડથી મસ્તક જુદા કરો ને આપણા ગઢને કાંગરે લટકાવો તે મારો હુકમ છે. અરે મહારાજા, તમે પણ કાન ખોલીને સાંભળો. આ વાતનો સ્વીકાર નહીં કરો તો હું પિંગલગઢની અંદર બ્રહ્મચર્ય કરી બ્રહ્મચર્યનું પાપ તમને નહીં
તમારી આખી પિંગલગઢ નગરીને લાગે